બાપુ રતનજી મહારાજે મધ્યના 41ના વર્ગના વ્રતમાં ઉલ્લેખ કર્યો કે બાપુ રતનજી અને મિયાજી જેવા માલ વગર સેવા કરવી આ બહુ જ કઠણ કામ છે. આ બધી વસ્તુ કેવી છે, અંતરદૃષ્ટિ ના કરીએ તો આપણને ખ્યાલ આવે એવું જ નથી. આવા પ્રબળ દોષો એને એક ગ્રહસ્થ મહારાજની સાથે રહેનારા પાર્ષદ એ ટાળી નાખે અને ટાળીને નિર્માણીપણે મહારાજ કે એના જેવી સેવા કોઈ બીજા કરી શકતા નથી. આવા બાપુ રતનજી જ્યારે ગુણાતીતાનંદ સ્વામીના સમાગમમાં આવ્યા, મહારાજ ધામમાં ગયા પછી સ્વામીનો સમાગમ કર્યો, ત્યાંથી વિદાય લેતા હતા તો જાગા સ્વામી વગેરે પાર્ષદો બધા એમને વળાવવા માટે, એમને વિદાય આપવા માટે ગયા. ત્યારે બાપુ રતનજીએ કહ્યું કે મહારાજના વખતમાં અમે મહારાજ સાથે ફરતા ત્યારે કામાદી કોઈ પણ દોષોનો લેશ પણ સ્પર્શ અમને થતો. એવી અનુભૂતિ આ ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં અત્યારે મને અહીંયા થઈ રહી છે. માટે એમને ક્યારે હોશિયારા કરતા નહીં. તો જેવો મહારાજના વખતમાં સત્સંગ લીલો પલ્લવ એવો ને એવો અનુભવાયો, એવો ને એવો જ ભગતજી મહારાજના સમયની અંદર આ સત્સંગની ભર જુવાની બધાએ જોઈ. આપણે જોઈએ કે શાસ્ત્રીજી મહારાજ કેવા મોટા વિદ્વાન અને પંડિત, આખા આ લોકની દ્રષ્ટિ જોશે આમ તો અનાદિના પુરુષ અક્ષરબ્રહ્મ એ જ છે, પણ અસ્મિન સંપ્રદાય એકમેવ. ગઢડાની અંદર મહિધર શાસ્ત્રી આવ્યા અને મહિધર શાસ્ત્રીએ ત્યાં ગઢડામાં લક્ષ્મીવાડીએ જ્યાં મહારાજનું સ્મૃતિ મંદિર તૈયાર થતું હતું ત્યાં પડકાર ફેંક્યો કે કોણ મારી યારે શાસ્ત્રાર્થ કરે. અને આવા મહિધર શાસ્ત્રી હવે શાસ્ત્રાર્થ કોણ કરે? મોટી મોટી ઘણી બધી પાઠશાળાઓ બધા મંદિરોમાં ચાલતી હતી, કહેતા કે વડતાલ હોય કે ગઢડા હોય કે પછી ધોલેરા હોય કે બીજા મંદિરો હોય, એ બધા મંદિરોમાં પાઠશાળા ઘણી મોટી મોટી ચાલતી હતી. સંસ્કૃત મહાવિદ્યાલય કે ભાઈ લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત પાઠશાળા કે ગોપીનાથ દેવ સંસ્કૃત પાઠશાળા, બધા મોટા મોટા મારા જેવા પંડિત શાસ્ત્રીઓ હતા. પણ આ તો શાસ્ત્રાર્થ કરવા, શાસ્ત્રાર્થ એટલે જેમ તેમ થાય નહીં. એમ મારા જેવો શાસ્ત્રાર્થમાં બહેનમાં તો બધું સંસ્કૃતમાં બોલવાનું અને તડાફડી બોલે એની અંદર તો જરાય અવળું ના રહે ગયા, ફટાફટ કેવું પડે. મારા જેવો અહમ અહમ વદામી વદામી બેસ વદામી વાળો પદ કંઈ પૂછે નહીં કોઈ એને, ત્યાં તો તડાફડી બોલે. આપણને સામાન્ય અનુભવ થયો તો સંતોને. ત્યાં બદલે સ્વામી છે આપણા પંડિત મહામહોપાધ્યાય, તે એમનું ત્યાં ગાંધીનગરની અંદર બધા વિદ્વાન પંડિતોની ભાષ્ય ઉપર આવી રીતે એને વાત કરવા માટે પધાર્યા હતા બ્રહ્માનંદ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં. સાંજે સભા હતી. સવારના સેશનની અંદર કંઈ એવું કંઈ હતું નહીં, એટલે એ લોકોએ ત્યાં વિદ્વત સભા ગોઠવી. એ લોકો પંડિતો બધા 25-30 જે હશે એ લોકોએ ગોઠવી ને ભદ્રેજ સ્વામીને શાસ્ત્રાર્થનું આહ્વાન આપ્યું. ને મારા વાલા એવા બધા પ્રશ્ન પૂછે ને, હું તો હાજર નહોતો પણ સંતોએ વાત કરી કે મૂંઝાય જ જવાય. આમાં તો બહુ જ પ્રત્યુત્પન્નમતી હોય અને શાસ્ત્રના પારને પામેલા હોય એ જ આમાં જવાબ આપી શકે, એમાં બીજા જવાબ ના આપી શકે. તો આવી તડાફડી બોલતી હોય એમાં કોણ જવાબ આપી શકે? આપણે વાત કરતા હતા ભગતજી મહારાજની, તે શાસ્ત્રીજી મહારાજની ઉપસ્થિતિઓ, ભગતજી મહારાજની ઉપસ્થિતિમાં લક્ષ્મીવાડીમાં સભા થઈને મહેન્દ્ર શાસ્ત્રી આહ્વાન આપ્યું કે કોણ મારી સાથે શાસ્ત્રાર્થ કરે છે. લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત પાઠશાળા મારી જેવા બધા ભણતા હોય, આમ જોઈ લો ગોપીનાથ દેવ સંસ્કૃત પાઠશાળા બધા આમ જોઈ રહ્યા નીચે. શાસ્ત્રીજી મહારાજ સામે, યજ્ઞ પુરુષદાસજી સામે ભગતજી મહારાજે જોયું અને સ્વામીએ જોયું કે ગુરુની મરજી છે. અને શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી શાસ્ત્રીજી મહારાજ ઊભા થયા. સંસ્કૃતનો કોઈ વેદ
સ્વામીના ગુરુજી રંગાચાર્ય ત્યાં આવેલા હતા. એમણે કહ્યું કે અશ્વિન સંપ્રદાય એકમે, આ સંપ્રદાયમાં આવા એક જ પુરુષ છે. તો ભગતજી મહારાજનો કેટલો પ્રતાપ કહેવાય. આવા સંસ્કૃતના મહાવિદ્વાન પંડિત એ શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજને નમે. ભગતજી મહારાજનો 7 શતાબ્દી મહોત્સવ થયો સ્વામિનારાયણ પ્રકાશની અંદર. આપણે લેખ આપેલો હતો ત્યાં સ્વામિનારાયણ પ્રકાશમાં, અને એમાં મુખપૃષ્ઠ ઉપર ભગતજી મહારાજની સહી હતી. એમના ચિત્રાંકન હતું અને એની અંદર સહી હતી. તો આપણે સહી વાંચીએ ને તો પ્રાગજી દરજીની સહી, એટલે સહી એવું લખાય, લિખિતન પ્રાગજી દરજી લખાય, અથવા ખાલી પ્રાગજી દરજી લખો, પણ સહી એવું લખાય નહીં, સહી કરવાની એમાં. એટલે આ લોકની દ્રષ્ટિએ જોઈએ તો ભગતજી મહારાજ કે કોઈ ભણેલા ગણેલા એવું દેખાય જ નહીં, પણ એવા ભગવાનને વશ કર્યા હતા અને સ્વામી થકી સાક્ષાત સ્થિતિ પ્રાપ્ત કરી હતી. તો શાસ્ત્રીજી મહારાજ જેવા, નિર્ગુણદાસ સ્વામી જેવા, નિર્ગુણદાસ સ્વામીની વાત અમને કોરોના કાળની અંદર ભગવત સેતુ સ્વામી કરી હતી. કેટલા સ્કોલર આ વિદ્યાર્થી હશે. ત્યાં વડોદરાની અંદર કલા કેન્દ્ર નામની કોલેજમાં ભણે અને આપણે નિર્ગુણદાસ સ્વામીના ઇંગ્લિશ હેન્ડ રાઇટિંગ્સ, એમના ઓલા પત્ર છપાયા છે એની અંદર આમ જોઈએ ને આમ રનિંગ લેટર્સ એમના, એટલા સરસ મરોડદાર અક્ષરો છે અને એટલું સરસ આમ લખાણ આપણને આમ દેખાય કે આ પંડિત હશે. તે કલા કેન્દ્રમાં ભણતા હતા ત્યાં. એ જ્યારે કોલેજ કાળમાં હતા એ વખતે એના કોલેજના પ્રોફેસરની બદલી થઈ મુંબઈ. તો પ્રોફેસર તો જાય, બરાબર છે, એને પગાર ક્યાંક બીજો વિશેષ મળતો હોય તો જાય, પણ એ પ્રોફેસર એકલા ના ગયા. પોતાની સાથે પોતાના તેજસ્વી વિદ્યાર્થી નિર્ગુણદાસ સ્વામીને મુંબઈ લઈ ગયા. કેટલું મોટું કહેવાય. નિર્ગુણદાસ સ્વામી કેટલા બુદ્ધિશાળી માણસ હશે. તો એમની સાથે એ લઈ ગયા પોતે પોતાની સાથે. એ વખતે એ કંઈક ઓલું ટેક્સટાઇલનું, કેમિકલ્સનું બધું, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ અત્યારે કહેવાય છે, એનો અભ્યાસ કરતા હશે. તો અંગ્રેજ સરકારે એવું ફરમાન બહાર પાડ્યું કે અમારે અમારા લશ્કરને આ પ્રકારના કપડાં પહેરાવા છે અને એનો રંગ આપ્યો. આ રંગની સાથે મેચિંગ ટેક્સટાઇલમાં કોઈ પણ કરી આપે તો અમારે ખરે કહેવાય. હવે આ બહુ અઘરું કામ છે. તમે કાપડની દુકાનમાં જાઓ ને, એ શું કે 19-20, કેટલો તો સ્વામી ફેર દે, 19-20 એટલું તો આપણને કહે. નિર્ગુણદાસ સ્વામીએ કેમિકલ પ્રોસેસ એવો કર્યો, અંગ્રેજોને જે રંગ જોઈતો તો એ રંગ કરી આપ્યો. અંગ્રેજ સરકાર એવો તે ખુશ થઈ ગઈ કે વાહ, આવા માણસો ભારતમાં છે ખરા. આવા હોશિયાર નિર્ગુણદાસ સ્વામી એ ભગતજીની આગળ પાછળ ફરે અને ભગતજીની સેવામાં તત્પર રહે તો કેવું પ્રતાપ. ગોપીઓએ જેમ શ્રી કૃષ્ણને કહ્યું, અમારા બંને પગ આપના ચરણ કમળ પાસેથી ડગલું પણ ખસી શકે તેમ નથી, તો અમે વ્રજમાં સી રીતે જઈએ. તેમાં મંડળની પણ આવી જ સ્થિતિ હતી. ભગતજીએ આટલા દિવસ રમાડ્યા, જમાડ્યા, વાતો કરી અને બ્રહ્માનંદના સુખમાં મસ્ત કરી દીધા. પછી આમ એકાએક એ આનંદનો દોર કપાઈ જાય, તેથી જાણે પ્રાણ ગયા હોય તેવું દુઃખ સૌને થયું. એટલે તેમણે વાલા ભગત સાથે ભગતજીને કહેવરાવ્યું, તમારા દર્શન, પૂજન અને સમાગમ માટે તો અમે સર્વ છોડીને તમારા ચરણ કમળમાં આવ્યા છીએ. તો અમારા ઉપર પ્રસન્ન થાઓ અને વિરહથી તપ્ત થયેલા અમારા અંતરને આપના સુંદર મુખ કમળના દર્શનથી શાંત કરો. પરંતુ આ સંત મંડળે દર્શન, વાતો અને સમાગમનું જે સુખ લીધું હતું તેનું મનન અને નિધિધ્યાસ કરાવી તેના પરિપાક રૂપે ભગવાનની મૂર્તિ તેમના અંતરમાં પ્રગટ કરી ભગતજીને તેમને સર્વને ચૈતન્ય સ્વરૂપ બનાવવા હતા. તે હેતુથી જ જેમ શ્રી કૃષ્ણ ભગવાન બ્રહ્મ સુખમાં ઘેલી બનેલી ગોપીઓના ટોળામાંથી અદૃશ્ય થઈ ગયા, તેમ ભગતજીએ પણ તેમનું સાનિધ્ય છોડી દીધું. ભગતજીના વિયોગથી આ સંત મંડળને અપાર દુઃખ થયું અને અન્ન જળનો ત્યાગ કરી નિરંતર ભગતજીની જ વાતો કરવા, સાંભળવામાં રત બની ગયા. ભગતજીની બ્રહ્મસ્થિતિ અને સર્વોપરી ભગવાન શ્રી સહજાનંદ સ્વામી ભગતજી દ્વારા પોતાને સાક્ષાત મળ્યા છે
તેવી વાતોમાં રાત્રિ દિવસ ભૂખ કે તૃષાનું કોઈ ભાન જ રહેતું નહીં. આ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપ પોતાના ગુરુરૂપ હરિશ્રી પ્રાગજી ભક્તના જ ગુણગાન ગાવામાં તેમના મન મગ્ન રહેતા. ભગતજીને વાલા ભગતે સંદેશો આપ્યો એટલે તેઓ તરત જ સાંજે ગાડામાં ભાદરોડ ગયા અને મહાદેવના મંદિરમાં જઈ સર્વના ખબર અંતર પૂછ્યા. આ સંતો પોતાને કારણે બહાર નીકળ્યા છે તો હવે તેમને પૂરેપૂરું સુખ આપવું એવો સંકલ્પ ભગતજીએ કર્યો. જેમાં સંતોને તેમના વગર રહેવાતું ન હતું તેમ ભગતજીને પણ તેમના પ્રસંગ વગર ચેન પડતું નહીં. ખાસ કરીને યજ્ઞપુરુષ દાસજીની નિર્દોષ અને મોહક મૂર્તિનું આકર્ષણ તો તેમને પણ લાગ્યું હતું. ભગતજી ભાદરોડ પધાર્યા અને સૌ સંતોને આનંદના ઓઘ વળ્યા. ભગતજીએ પણ તેમને અનેકવિધ પ્રવૃત્તિમાં જોડી ક્રિયા કરતા અખંડ ભજન તેમની પાસે કરાવ્યું. એ રીતે ભગવાનમાં જોડવાનો યોગ માર્ગ આ સાધુઓને ભગતજી સિદ્ધ કરાવવા લાગ્યા. કોઈ વખત સાધુઓને છાણા વીણવા મોકલે અને 4-5 મણ છાણા વીણી ઉપાડી લાવે તેવા જાઓ એમ આજ્ઞા કરે. ત્યારે વળી યજ્ઞપુરદાસજી કહે, હું તો છાણા વીણી ભેગા કરી આપું પણ મારાથી 4-5 મણ ભાર ઉચકાય નહીં. ભગતજી તેમને સ્પષ્ટ અને મિષ્ટ વાણી સાંભળી હસતા અને કોઈ વખત તો તેમને કહેવાનું પણ મન થઈ જતું કે આખા બ્રહ્માંડનો ભાર માથે આવશે ત્યારે કેમ ઉચકશો, પરંતુ તેનો મર્મ તો યજ્ઞપુરુષ દાસજીના હાસ્યમાં જ તેમને મળી રહેતો. એટલે સ્થૂળ ભાવે તેમને કહેતા, આ શુક્લકડી શરીરથી તમે ભાર નહીં ઉચકી શકો માટે રહેવા દો. વળી કોઈ વખત આજુબાજુના ગામડામાંથી જોડી માગવા આ સંતોને પોતે મોકલતા. ત્યારે પણ યજ્ઞપુરુષ દાસજીની જોડીમાં સૌથી વધારે આવતું. તેથી યજ્ઞપુરુષ દાસજીના વખાણ કરતા ને કહેતા, સાધુ બહુ સારા છે, લોકોની પાસેથી લેતા આવડે છે.